શોરૂમ ખોલો ભાઈ સાહેબ, આ કેટલી વાર લાગે? રાહ જોઈ બેઠો, થાકી ગયો રાહ જોઈ. અસલામ વાલેકુમ મિત્રો, તો ફાઇનલી આપણી સવાર પડી ગઈ છે. જોઈ લ્યો, શોરૂમે જવાનો પણ ટાઈમ થઈ ગયો છે ભાઈ. તો ચાલો આપણે જલ્દી નીકળી હવે શોરૂમે જવા માટે. શોરૂમે પહોંચતા જ જોયું હવાના હિસાબે કચરો જાજો ભેગો થઈ ગયો તો લઈ લીધો સાણનો ને સીધા મીંડા વાળો. શોરૂમ ઓપન કર્યો અને બે ચાર ગ્રાહક સમજાવ્યા ત્યાં આપણે મળી ગયા હતા આપણા ક્લાસમેટ. આપણે થોડાક જલ્દી મોટા થઈ ગયા, હજી ભણે છે. આજે ભાજી ખાવાનું મન થયું ત્યાં બકાલા વાળા આપણા મિત્ર પછી એમની પાસેથી લઈ લીધી ભાજી. શોરૂમમાં બે ચાર વસ્તુ ઘટતી જઈ તો આપણે નીકળી ગયા શોરૂમ માટે માલ લેવા. શોરૂમે પહોંચી ત્યાં બે ચાર ગ્રાહક ભેગા થઈ ગયા હતા તો આપણે મહિના એના માટે પાન બનાવવા. તો મિત્રો આ બને છે તમાકુ વાળા પાન. આપણે મસાલા વાળા પણ રાખી છે. બજારમાં ભલે 20-30 રૂપિયા લે પણ તમારો ભાઈ હજી 10 માં 2 જ વેચે છે. પાન બનાવીને ફ્રી થયા ત્યાં આવી ગયા આપણા સકલેન ભાઈ. એની સાથે વાતચીત કરી ત્યાં આપણા જુનેદભાઈ આવી ગયા. મિત્રો સાથે થોડી વાતચીત કરી ત્યાં આપણો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. આપણે નીકળી ગયા ઘર બાજુ. આ છે આપણા મામા ચા વાળા. મામાની કોઈ દી લાઈન ખૂટે નહીં પણ આજે તડકા હિસાબે મામા પણ નવરા છે. તો ફાઇનલી તમારો ભાઈ ઘરે પહોંચી ગયો છે. હવે થોડીક વાર આરામ કરશે. મિલતે એક છોટે સે બ્રેક કે બાદ. તો આજે આરામ થઈ ગયો છે જાજો ભાઈ. તો આપણે હવે ફટાફટ નીકળી શોરૂમે જવા માટે. શોરૂમે પહોંચ્યા તો આપણા વાલા મામા આપણી રાહ જોઈ રહ્યા. હવે તમારો શોરૂમ ખોલો ભાઈ સાહેબ, આ કેટલી વાર લાગે? રાહ જોઈ બેઠો, થાકી ગયો રાહ જોઈ. તો મામાને ફટાફટ પાન આપીને આપણે થોડુંક કામકાજ કરવા લાગ્યા. ત્યાં આપણા શોરૂમે આવી ગયા સેલિબ્રિટી. હું તો આમને ઓળખતો નથી પણ તમે ઓળખતા હોય તો કમેન્ટ કરજો ભાઈ. એમનો લુક ભાઈ બહુ ઓસમ હતું, મને બહુ ગમ્યું. ત્યાં થઈ ગયો આપણો ઇફતારનો સમય તો આપણે નીકળી ગયા ઇફતારની ખરીદી માટે. તો આપણે થોડોક ઇફતાર માટે સામાન લઈ લીધો અને આપી દીધો ઘરે અને પછી આપણે પહોંચી ગયા મસ્જિદે. મસ્જિદે પહોંચતા જ ઇફતારનો સમય થઈ ગયો હતો. ત્યાં આપણા ફૈજાનભાઈ મોટાભાઈ ને ઇમરાનભાઈ સાથે આપણે બેસી ગયા હતા ઇફતાર કરવા માટે. ન્યાજ લઈને ભાઈ નીકળી ગયા શોરૂમ બાજુ. શોરૂમે પહોંચતા જ ગ્રાહક ભેગા થઈ ગયા હતા તો આપણે કીધું ફટાફટ પેલા ગ્રાહક ને પાન આપી. તો કસ્ટમર માંથી ફ્રી થયા ભાઈ. ત્યાં ઘરેથી આવી ગયો તો ફોન. તો આપણે વયા ગયા હતા એક્ઝલ્ટમાં સોહેલભાઈ પાસે. એમની ભાઈ આઈટમ આવે છે જબરદસ્ત, અચૂક મુલાકાત લેજો. તો આપણે નીકળી ગયા ઘર બાજુ જવા માટે. ઘરે પહોંચ્યા તો જમવાનું કમ્પ્લીટ હતું. તો ચાલો આપણે પેલા જમી લઈએ. જમીને ઉભા થયા તો એવું લાગતું હતું કઈક ઘટે છે તો હું લેવો ચીકુ ને. તો ચીકુ સાથે થોડીક મસ્તી કરી ને ભાઈ આવો હતો આપણો આજનો કઈક દિવસ.